હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે અંગ્રેજી શબ્દોનું શ્રુત લેખન. લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દો આપેલા છે. આ શબ્દોનું આપણે શ્રુત લેખન કરવાનું છે, એટલે કે સાંભળીને લખવાનું છે. શ્રુત લેખન કરતા પહેલા એક વખત આપણે આ દરેક શબ્દને વાંચી લઈએ. ધીસ, those, who, whom, whose, what, which, each, all, some, any, more, am, is, are, was, were, will, shall, do. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ શબ્દોનું શ્રુત લેખન કરવાનું છે. ચાલો લખો. નંબર 1, these. નંબર 2, those. નંબર 3, who. નંબર 4, whom. નંબર 5, whose. નંબર 6, what. નંબર 7, which. નંબર 8, each. નંબર 9, all. નંબર 10, some. નંબર 11, any. નંબર 12, more. નંબર 13, am. નંબર 14, is. નંબર 15, are. નંબર 16, was. નંબર 17, were. નંબર 18, will.
નંબર 19 shall, and the last number 20 do. વિદ્યાર્થી મિત્રો, હવે તમે લખેલા આ સ્પેલિંગને તમારે જાતે ચેક કરવાના છે. જે સ્પેલિંગમાં તમે ભૂલ કરી હોય એના ફરતે રાઉન્ડ કરવાનો છે અને નીચે એ સ્પેલિંગને ફરીથી લખવાનો છે. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.